1968માં ઇન્દિરાબેન અહીંયા સર્કિટ હાઉસમાં પધારેલા. ત્યારે હું 8મા ધોરણમાં ત્રંબા સ્કૂલમાં ભણતો. ત્યારે બધા વિદ્યાર્થીઓની સ્પેશિયલ મુલાકાત ગોઠવેલી અને ત્યાં મેં એકાદું ગીત ગાયેલું. ત્યારે ઇન્દિરાબેન પ્રભાવિત થઈને મારી પાસે આવી અને મને કીધું, બેટા બડે હોકર ક્યાં બનોગે? તો આપણે તો ત્યારે તો એટલી કોઈ આપણે બોલી શકીએ એવી આપણામાં એ હતું નહીં, એટલે હું બોલી નહીં શક્યો. પણ એની સ્મૃતિ રૂપે એ વખતે પત્રકારોએ એક સુંદર ફોટો લઈ લીધેલો, એ મારી એક યાદીમાં છે. અને આવા મહાન પુરુષોના સાથે એમના આશીર્વાદ અને ખાસ તો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના ભારતના સંતો, એમની જે મારી માથે કૃપા છે, જેવા કે મોરારી બાપુ છે, રમેશભાઈ પૂજા છે, આવા સંતોની અપાર કૃપા અમારી ઉપર ઉતરી છે. અને તમામ જગ્યાઓ, તમામ ધર્મસ્થાનો, તીર્થો, એમનું બધાનું મેં ગાયું છે. એટલે તમામ લોકોની કૃપા મારી ઉપર ઉતરી છે. એટલે જે કાંઈ હું અત્યારે બોલું છું, ગાઉં છું, લોકો સુધી પહોંચી શક્યો છું, એ ફક્ત એક કૃપા જ છે. જો એને બાદ કરો તો કાંઈ રહેતું.